કરો સવારના પોરમાં આ ભારતનો માણસ ધરતીને પ્રણામ કરીને પછી જમીન પર પગ મૂકતો. સવારમાં વહેલો ઉઠીને આ ભારતનો માણસ કોઈનું મોઢું જોયા પહેલા જમણો હાથ જોઈને બોલતો, કરાગ્રે બસતી લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદાય, પ્રભાતે ઉઠકર દર્શનમ. સવારમાં ઓઢીને કોઈનું ડાચું ન જુઓ, પહેલા તમારો જમણો હાથ જુઓ. દિવસ સારો જશે. અખતરો કરી જુઓ 3 મહિના. કથા સાંભળો છો, કાલથી નિયમ લેજો, ધરતીને પ્રણામ કરીશ, મારો જમણો હાથ જોઈશ. અને નાતા હો તો સૂર્યને જળ ચડાવજો, અને નાતા ન હો તો સૂર્યને પ્રણામ કરજો. ભગવાન ભાસ્કરને પ્રણામ બહુ પ્રિય છે. અરે કોઈ મામૂલી પટ્ટાવાળાના હાથ જોડીએ તો માસ્ટર હાથે મેળવી દે, કલેક્ટર હાથે મેળવી દે, સાહેબ હાથે મેળવી દે. તો આ તો સાહેબનો સાહેબ છે. આપણી પેઢીઓની પેઢીઓ નીકળી ગઈ, છતાં એને પ્રકાશ ઓછ ન કર્યો. 2 મહિના લાઇટ બિલ ન પડ્યો, પેલા દોરડા કાપી જાય. કોઈ દી સૂર્યનારાયણ આપણી પાસે બિલ માંગ્યું? અને કદાચ સૂર્યનારાયણ બિલ મોકલે તો આપણી પેઢીમાં કોઈ ભરી શકે? અને માનો ભરી બી શકીએ, પણ જવું ક્યાં, ની ઓફિસ ક્યાં? આનો કેટલો ઉપકાર. આદિત્ય નમસ્કારે કર્વ દિને દિને જન્મ જન્માંતર દારિદ્રતા તૈસા નયો જાયંતે. સૂર્યને પ્રણામ કરો એટલે 5 દેવોને પ્રણામ આવી જાય. ગણપતિ, વિષ્ણુ, શંકર, મા દુર્ગા અને સૂર્યનારાયણ. અને જળ ચડાવો તો 5 દેવો પોતે નાય અને તમારા પિતરો સુધી પાણી પહોંચાડી દે. આ સૂર્યમાં તાકાત છે. આજનો માનવ બધું ભૂલી ગયો, પ્રણામ કરવાનું ભૂલી ગયો. ને તો પહેલાના લોકો સંતોના ચરણે પડતા, હવે અહીં પકડેલા. પણ આ તારો ડોહો ગોઠણ કહેવાય, આને ગોઠણ કહેવાય. કાં તો હાથ જોડે કોઈ સાધુને, કાં તો ચરણ અડણ, કાં દૂરથી કરો, અહીં ન પકડો. ચરણ આને કહેવાય. ભગવાન રામ બોલ્યા છે, હે પરશુરામ, ઓ નામ માત્ર લખો, નામ હમારા. પરશુ સહિત મુનિ નામ તુમારા. ઓ પરશુ સહિત મુનિ નામ તુમારા. રામ માત્ર લખો, નામ હમારા. પરશુ સહિત મુનિ નામ તુમારા. ઓ રામ માત્ર લખો, નામ મારું એક નામ નાનું એવું છે રામ. તમારું ફરશિત હે મુનિ પરશુરામ છે. તમારા ચરણોમાં અમારું મસ્તક પડ્યું રહે, કારણ કે અમે તમારી હાથે બધી રીતે હાર્યા. જે સંતોના ચરણોમાં શીશ ઝુકાવે એને કોઈનો ડર નહીં. અમે કાળ સાથે લડી શકીએ, પણ જેને ભગવા પહેર્યા હોય, જેના ગળામાં જનોઈ હોય, જેનું ત્રિપુંડ હોય, એના ચરણોમાં અમે માથું ઝુકાઈશ, ગોઠણમાં નહીં. આજનો માનવ કેટલો અભિમાની થયો, એને ઝૂકવું ગમતું નથી. જેના ગોઠણ જ પકડે. હાથ દૂરથી પ્રણામ કરો તો ચરણે અડો, ચરણે ન અડો તો ચરણથી દૂર લઈ તમારા ધરતી પર હાથને ટેકો. અને એ ન કરી શકો, તમારી અકડ ન છૂટે તો દૂરથી હાથ જોડો, પણ કોઈના ગોઠણ કે હાથળ ન પકડતા. મારા બાપ, આ કથા સાંભળો છો, આટલું યાદ રાખજો, ન તો પાપ લાગશે. શાસ્ત્રોમાં લખ્યું છે, પ્રાતહિ કાલ ઉઠહિ રઘુનાથા. ઓ પ્રાતહિ કાલ ઉઠ વહુ, માત પિતા હિ પ્રભુ નાવહિ માતા. ઓ માત પિતા લાત. પ્રાતહિ કાલ ઉઠત રઘુનાથા. પ્રાત કાલ ઉઠ વહુ રઘુનાથ. માતા પિતા
પિતા કર નાવહી માતા માતા પિતા ગુરુ નાયક માતા કહું કહા લગી નાથ બડાઈ ઓ કહો કહા લગી નામ બડાઈ હમ તુમ સાકર પિયર ખાઈ અમે તમારા ચરણોમાં માથું નવાવી એમાં જ અમારી શોભા. ગોઠણમાં હાથળમાં નહીં, ચરણમાં ભગવાન રામ બોલ્યા છે. બંને ગુરુદેવ પાસે કબૂલાત કરી. ગુરુદેવે આશીર્વાદ આપ્યો. રાત્રિનો સમય બંને ભાઈ ગુરુજીના ચરણ દબાવે છે. રાત્રિના સમય 12 વાગ્યા. ગુરુદેવે કીધું હવે આરામ કરો. રામ લક્ષ્મણ સુવા ગયા છે. લક્ષ્મણજી મોટા ભાઈની સેવા કરે છે. શું આ દેશની પરંપરા હતી, હવે તો બધું ભૂલાઈ ગયું. 4 વાગ્યા ભગવાન ઉઠ્યા છે. ગુરુ તે પહેલે જગતપતિ જાગે. ગુરુદેવ પહેલા જાગી સ્નાન ધ્યાન કરી સંધ્યા વદન કરી નવરા થઈ ફૂલ લાવી ગુરુજીની બધી પૂજા કરી સામગ્રી તૈયાર કરી અને બંને ભાઈઓ બાજુમાં બેસી ગયા. ગુરુદેવે પૂજા કરી. ગુરુદેવ ખૂબ રાજી થયા છે. કેટલો વિવેક, કેટલી સભ્યતા. પરમાત્માની ભક્તિ વધે એટલે બધાને ઝૂકવાનું, બધાને નમવાનું મન થાય, સરળતા આવી જાય તો માનવાનું ઈશ્વરની આપણા પર દયા છે. જેમ ઝાડને ફળ આવે ને ઝાડ ઝૂકી જાય, એમાં જગતમાં મોટો થવો એ કોઈ એટલી બધી મોટી વાત નથી. કાળા ધોળા કરો એટલે પૈસા વાળા થઈ જ જવાય. પણ મોટા થયા પછી નાનાની સાથે નમ્રતાથી વિવેકથી વર્તન કરવું, નાનાની વાત સાંભળવી, એના દુઃખને બને તો ઓછા કરવાની કોશિશ કરવી એ બહુ કઠણ છે. એ તો અમારો અનુમાન કરી શકે કે જામવંતે એને બિરદાવ્યા અને એટલું મોટું રૂપ લીધું તો એક પગ લંકામાં ને એક લંગ દરિયા કિનારે. લંકા વાળા કહેવા લાગ્યા સીધો પગ કોનો? અને એટલા મોટા થઈ ગયા તો હાથ જોડીને કહે છે જામવંત મેં પૂછવું તો ઓ જામવંત મેં પૂછવું તો ઉચિત શિખાબન ઉચિત શિખાવન દેજહુ મોહી જામવંત કે બચન સુહાય સોમિહાન મંત હૃદય અતિ ભાય જામવંત મેં પૂછવું તો જામવંત મેં પૂછવું તો ઓ ઉચિત શિખાવન દેજહુ મોહી ઉચિત શિખાવન દેજહુ કોઈની આગળ ઝૂકી જાવ એટલે અહીંથી આશીર્વાદ નીકળે. હનુમાનજી હાથ જોડ્યા તો જામવંત ગળગળા થઈ ગયા. ગઈઢો માણસ રાજી થઈ ગયો. આ ગઈઢાનો આશીર્વાદ કેવી રીતે મળે? એની વાતને માનો, એને પ્રણામ કરો, રાજી થઈ જાય. બીજું શું માગે? જેણે માતા પિતાને રાજી કરી દીધા એને બધા તીર્થોને યાત્રા કરી લીધી. જેણે માતા પિતાની વાતને માની, માતા પિતાનો આશીર્વાદ પડ્યો, એના પર બધાય દેવતાઓ રાજી થાય. એના કોઈ કાર્ય અટકે નહીં. માતા પિતા ગુરુને ભગવાન રોજ સવારમાં ઉઠીને પ્રણામ કરે છે. ના વહી માત પિતા ગુરુ માતા, ચરણોમાં વંદન કયા છે. અને કોઈના પણ ચરણમાં વંદન કરો એટલે એનું આશીર્વાદ અહીંથી વળે. એ તરત એની દ્રષ્ટિ તમે નમો ને તમને ખબર ન હોય પણ એની દ્રષ્ટિ તરત તમારા વાહે પડી જાય એટલે તરત એનું હૃદય પીંગળે. તમે વાંકા વળીને ઊભા થાવ એટલે અહીંથી આશીર્વાદ નીકળે. ભાઈ ભલું થાય તારું. પણ પગ પકડો એટલે દૂરથી જામ આમ કરે. કારણ કે પગ પકડો હામાવાળાને ખબર હોય શું તકલીફ થાય, તમને ખબર ન હોય. તેથી કરી કોઈને પ્રણામ કરો દૂરથી. તમને ચરણમાં પડવાની આદત નથી, તમને નમવું નથી ગમવું, કોઈ નહીં, દૂરથી કરો.
પણ કોઈના ગોઠણ મત પકડો, કોઈના પગ ન પકડો. પકડો તો ચરણ પકડો ને તો દૂરથી રામ રામ કરો. નથી આપણે એકબીજાના હાથથી રામ રામ કરીએ. સાધુને રામ રામ હાથથી ન કરાય. આપણે એકબીજાને મળીને રામ રામ કરીએ, પણ કોઈ સંતના પાસે જવું હોય તો એને હાથે હાથ રામ રામ ન કરાય, એને પ્રણામ કરાય, એને ચરણોમાં ઝુકાય. યા તો દૂરથી બાપા જાય સીતારામ, પૂરું થઈ ગયું. બજરંગદાસ બાપા આવું કહેતા, ડોંગરેજી બાપા આવું કહેતા કે ડોંગરેજી બાપાનું ભાગવત ભલે ને તો વાંચી લેજો. જે કંઈ તમને એ સાંભળવા મળે છે ને એ બાપાની કથાનું પ્રસાદ જ તમે સાંભળી રહ્યા છો. બીજી મેં મારા જીવનમાં કોઈની કથા સાંભળી નથી, અને સાંભળું તો મારા મગજમાં બેહે નહીં, કારણ કે હું અનપઢ માણસ છું. હજી જૂના જમાનાની પકડી રાખીશ તમને બધી દેશી ભાષામાં, ગામઠી ભાષામાં જે મારા ગુરુદેવ પાસે સાંભળ્યું તે સંભળાવું. ને તો તરત તો બધું પલટાઈ ગયું, બદલાઈ ગયું, અને આ સમય અનુકૂળ હોવું જોઈએ. હવે મને હસતાવતા નથી આવડતું, તમને રડાવતા નથી આવડતું, નચાવતા નથી, મને ખાલી કહેતા આવડે છે, કથા કરતા નથી આવડતું. ડોંગરેજી બાપા પણ આવું જ બોલતા, તમારે સાંભળવું તો સાંભળો, આંખ બંધ કરીને બોલા કરતા, આંખ ખોલીને દેખે કે સમય થઈ ગયો એટલે પૂરી કરતા. એની કથામાં કોઈ સંગીત ન હોય, કોઈ ચોપાઈ ન હોય, ક્યારેક ચોપાઈ આવી જાય. કારણ કે ભાગવત આચાર્ય રામાયણની કથા કરે તો જે તમે સાંભળો છો એવી રીતે મારા ગુરુદેવ બોલતા. હું એટલું બધું તમને સંભળાવી શકું નહીં, કારણ કે પહેલાના સમયમાં લોકો પાસે સમય હતો. 8:30 વાગ્યાનો તો બધા મંડપમાં બેસી જાય. ડોંગરેજી બાપા હવે 9 થી કથા ચાલુ થાય, 12 વાગે પૂર્ણ થાય, 3 વાગે આરંભ થાય, 6:30 વાગે કથા પૂરી થાય, આરતી થાય, પ્રસાદ લઈને જાય, ડોંગરેજી બાપા ઊભા થાય, પછી લોકો ઘેર જતા. હવે કથાવાળો બિચારો બેઠો, તમે કે ઘેર પહોંચ્યા, અમે રસ્તામાં પહોંચ્યા, તમે હામાં મળતા હો ખાઈ. ત્યારે હનુમાનજી હવની પહેલા આવે. ગમે એવો ગાંડો હોય, ગમે એવો તમે તમારા ઘરમાં કથા કરો તો તમારા ઘરમાં હનુમાન આવશે. કારણ કે ભગવાન રામે કીધું કે રે હનુમાનજી હવે સમય સારો નથી, ચાલો અમારી સાથે. તો હનુમાનજીએ ના પાડી કે મારે નથી આવું. જ્યાં સુધી આ જગતમાં તમારી કથા સંભળાશે, જ્યાં સુધી કથા ચાલશે, કોઈ પણ કથા કહેશે, ચાહે સ્ત્રી, પુરુષ, સાધુ, બ્રાહ્મણ, કોઈ પણ, અને મને બોલાવશે તો હું જઈશ, અને નહીં બોલાવે, પ્રેમથી કોઈ તમારી કથા કરશે તો સાંભળવા જઈશ. હનુમાનજી હોય જ એટલે તો આપણે બોલાવીએ, આઈએ હનુમંત બિરાજીએ. અને એ તો સૂક્ષ્મ છે, તમારા ને મારી પાસે બેહે, તમારે મારી અંદર બેહે તો એ ખબર નથી. કદાચ કોઈ એમ પૂછે કે હાચુકલા હનુમાનજી હશે, હનુમાનજી આવતા છે. હનુમાનજી હોય તો જ આપણે જીવતા હોય. હનુમાન એટલે પવન, પવન એટલે શ્વાસ. તમારો મારો શ્વાસ ચાલે છે તો એ માનો હનુમાનજી બેઠા છે. તમારો મારો શ્વાસ બંધ થઈ જાય તો હનુમાનજી હોય જ નહીં. પછી તો રામ બોલો ભાઈ રામ જ હોય, પછી હનુમાન ન હોય. એમ ભગવાન શ્રી રામ લક્ષ્મણ ગુરુદેવના ચરણમાં પ્રણામ કર્યા. ગુરુદેવ રાજી થયા. સવારનો પહોર છે, ગુરુદેવની પાસે બંને ભાઈ પાસે હાજર થયા. ગુરુદેવ મહારાજ રામ લક્ષ્મણને લઈ અને હવે જનકપુરની સૈર કરે છે. જનક મહારાજ આવ્યા છે. વિશ્વામિત્રને ભગવાન રામ લક્ષ્મણને ધનુષયજ્ઞમાં લઈ જાય છે. એક સુંદર મંચ છે, એના ઉપર બેસાડ્યા છે. દેશ દેશના રાજાઓ આવ્યા છે. આખો ભારત ક્ષત્રિય સમાજ ભેગો થયો છે. જનકની પ્રતિજ્ઞા છે, જે કોઈ આ ધનુષને ઉઠાવશે, દોરી ચડાવી દેશે, આ ધનુષ ઉપર બાણ ચડાવી દેશે, એને મારી દીકરી જગજનની જાનકી એના ગળામાં વનમાળા પહેરાવશે, વિજયમાળા પહેરાવશે. જનક મહારાજે પોતાના પાર્ષદોને, પોતાના દૂતોને કહ્યું કે આ જબાને જાહેર કરો કે તમને શું કામ બોલાવ્યા છે, આ સંગર શું કામ છે એ કહો. ત્યારે જનકના દૂતો આવીને જાહેર ક્ષત્રિય સમાજને કહે છે, હે દેશ દેશથી પધારેલા વીરો, અમારા માલિકનો શું હુકમ છે સાંભળો. બોલે બંદી બચન બર સુનહુ સકલ મહિપા પન વિધેય કર હમ ભૂજા ઉઠા દિશા પન વિધેય કર કહી હમ ભૂજા ઉઠાઈ દિશા. સુનહુ સભાસદ मुनिंद सकलदा जिन्हीं कीनी शंकर करनिंदा. नृप भुज बाला पीठु
શિવ ધનુરાહુ સર્વ કઠોર વિદિત સદા પ્રભુ જપ શિવ ધનુરાહુ રાવણ બાણાસુર સુજન કાહુ તોર સકે નહીં જીવ ધનુરા રાવણ બાણ મહાપટ ભારે દેખી સરાસન ગવઈ દૂર દૂર જાઈ મહી પાલા કણહી ઉઠાય સુનવ ભૂપ સહસદ એક પારા દેવ ઉઠાવન ચરઈ ગઈ ન શંભુ શરાસન દેશે કામી બચન સતી મન દે ગઈ ન શંભુ શરાસન દેશે કામી બચન સતી મન દે કામી બચન સતી સે જૈસે કામી બચન સતી મહારાજ જનકના દૂતોએ કીધું આ ધનુષને જે ઉઠાવશે એની સાથે અમારી જગજનની જાનકી સીતા જય માળા પહેરાવશે માટે ઊભા થાવ હવે તમારા બળનું પ્રદર્શન કરો અને જ્યાં મહારાજ જનકના દૂતોની વાણી સાંભળી એકબીજા બાહો ચડાવવા લાગ્યા એક પછી ઊભા થવા લાગ્યા ધનુષ પાસે જાય ચારો તરફ જોવે અને જ્યાં એક હાથથી ધનુષને પકડે ત્યાં ભગવાન શંકરનું રાહુલ ધનુષ રાજાનું બળ લઈ લે બીજો હાથ લગાડે જ્યાં ખેંચવા જાય મુંગટ પડે પોતે પડી જાય અને સભાસદના રાજાઓ ખડખડાટ હસવા લાગે નાનું મોઢું કરીને પાછો આવે સિંહાસન પર બેસે બાજુવાળો ઊભો થાય અને જ્યાં સિંહાસન પાસે આવે જ્યાં ધનુષ સામે જોવે અને જ્યાં નજર નાખે ત્યાં તો એકબીજાની અદેખાઈ કરવા બેઠેલા ભેગે કે મારાથી ન તૂટે તો આનાથી ન તૂટવું જોઈએ હે ગણપતિ જો આનાથી નહીં તૂટે તો હું ઘેરે જઈને એક મણના લાડુ તને ચડાવીશ એકબીજાના અદેખાઈમાં ઈર્ષાઈમાં ના તૂટવું ના તોડવા દીધું અને ના કોઈ તોડવા તૈયાર થાય એક પછી ઊભા થવા લાગ્યા બધાનો નંબર આવી ગયો કોઈ બાકી ન રહ્યા અને જ્યાં મહારાજ જનકે જોયું કે હે આટલા દિવસ મારી દીકરી કોઈ રમકડું છે શું મસ્કરી કરો છો જ્યાં મેણું મારું બધા એક હાથે ઊભા થઈ ગયા અને એક સાથે ધનુષને ઉઠાવવા લાગ્યા ઉઠાવવાની તો વાત ક્યાં છે જેમ કોઈ પ્રતિવતા બાઈને કોઈ ગુંડો માણસ દારૂડિયો માણસ બેફામ કુદૃષ્ટિ વાળો જેમ તેમ બોલે અને પતિવતા બાઈને કોઈ અસર ન થાય એમ ધનુષને કઈ અસર થાય નહીં અને જ્યાં એક સાથે પોપ સહસદ એક બારા લગે ઉઠાવન કરઈ લગે ઉઠાવન દીપ દીપ કે ભૂપતિ નાના આયે સુનિ હમ તો પનુરાના દેવત દુત કરી મનુજ શરીરા વિપુલ વીર આયે રંગ દીપ દીપ કે ભૂપતિ નાના आये सुने हम जो पढ़ना आए सुने हम तो अब जनका माथे नित जाओ वीर विहीन महीने जा अब जन को माथे पटमानी वीर विहीन महीने एक સાથે હજારો રાજા ઉભા થયા ધનુષ ઉચક્યું નહીં મહારાજને દુઃખ થયું કે અરે રે રામ 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 મેં તો જાણ્યું હતું કે ક્ષત્રિયોમાં એટલું બળ છે આ મહીપતિઓમાં આ ધરતીપતિઓમાં બળવાન રાજાઓ છે એટલે મેં તમને બધાને બોલાવ્યા નિમંત્રણ પટાવ્યા આટલા દિવસથી તમને ખવડાવ્યા પીવડાવ્યા 6 મહિનાથી મારા ઘરમાં ધામા નાખીને બેઠા છો તમારામાં બળે નથી આજ મને ખબર પડી કે હવે ઉઠી ઉઠીને વહુના ઘેર જાઓ વિધાતાએ મારી દીકરીનું લગ્ન લખ્યો જ નથી મને આશા હતી પણ લાગે છે મારી દીકરી કુંવારી શું કરું જો ધનુષ તૂટે નહીં તો મારી દીકરી કુંવારી રહી જાય અને જો તમે કોઈ સડી શકો નહીં તો ધનુષ આમ રામ રહે મારે કરવું શું
આજ મને ખબર પડી કે આ ધરતીનો ગોળો ક્ષત્રિય વિહીન થયો છે, કોઈ ક્ષત્રિય રહ્યો જ નથી. હવે ક્ષત્રાણીઓએ સાચા ક્ષત્રિયને જન્મ આપવાનો બંધ કર્યો. જે આમ બોલ્યા તો લક્ષ્મણજીથી રહેવાનું નહીં. એકદમ ઉભા થયા. જે જનકને કોઈ તુતારી કરી બોલે નહીં, સુખદેવ જેવાના મહારાજ ગુરુ જેને વિદેહરાજ જનક કહેવામાં આવે, અને લક્ષ્મણજી રઘુકુલ મણિ ચંદ સુમિત્રા નંદન થી રહેવાનું નહીં. અને એકદમ ઉગ્રમાં આવીને બોલી પડ્યા, ઉચિત ન કહેવું જનક કર. તો પણ કારણ હોત. હે જનક બચન સુની સબ નર નારી, દેખે જાનક ભયવું દિવારી. જનક બચન સુની સબ નર નારી, દેખી જાનકી ભયે કહી જનક જસી અનુસિત બાની, બીજા માનર કુલ મન જાન. કહી જનક જસી અનુસિત બાની, બીજા માનર કુલ મન. એવી માન રઘુકુલ મન એકદમ લક્ષ્મણજી ઉગ્રમાં થઈ ગયા. મોટા ભાઈના ચરણમાં પ્રણામ કરીને કહેવા લાગ્યા, મને ક્ષમા કરજો, ખોટું લાગે તો માફ કરજો. આ જનકને બોલવાનું ભાન નથી. એમ કે છે ક્ષત્રિય વગરનો ગોળો થઈ ગયો, ક્ષત્રિય ભાઈની ધરતી થઈ ગઈ જ્યાં રઘુકુલ કુળ મુનિ બેઠા હોય. અને